કેમ મંડાણા બધા હાજી ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ જય માતાજી બધાને અત્યારે આવી ગયા છે ચક્કર મારવા વાડીમાં ચક્કર મારવા નથી આવ્યા ગજર ઉખેડવા અને આજે સવારે જો એને આમાં ઓલા શું કહેવાય ધાણાના ઓલા ઉગડા નહીં સોરી નામ યાદ નથી આ ઉગડા કે જે કયો આ નાનકડા ભર વાયરા જો યાદ આવી ગયું અમે જો સવારમાં વહેલા જરાક આવ્યા હતા બાપુજીને કરશનને એ લોકો તો એ જો અમે ઓલા ભર વારી ગયા અમે હજી આ બાકી છે એ વળી કાલ સવારે આવશે કે હવે થોડુંક સુકાવા દેવાની જરૂર છે પણ લગભગ કાલ સવારે આવશે સુકાઈ ગયા એમ તો વાંધો નથી તો આપણે આજે ગજર ઉખાડવા આવ્યા છીએ રોહિત તો દક્ષુ ને હું બે ત્રણ જણા છૂટા છૂટા જઈએ પહેલાં એ ઉખડી લઈએ ભાઈ ઓલી પાટમાં પછી મુહૂર્ત કરશું હજી વાં એ રહી ગયા છે ત્યાંથી ઉખડવાના તમે રહેવા દે તોડી નાખશો આમ ના ઉખડે છે આમ ઉખડે છે નીકળી એવું ને એક હાથ નથી ઉખડો રમુક આમ કરી દે અડધા તો ખોલો તો કાઢો પછી કતે દે મોબાઈલ કતે હું કતે હાથ કતે હા બાજુ મળે ઉગી ગયા એ ઉભો રાખે દે કેમ મંડાણા બધા તો તારું કામ નથી રહેવાથી તારા કરતા હાર્દિક એટલે આશીષે વધારે કાઢી લીધી હાલો 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 સેટ કરો હાલો તો આજે બે જણાને ગજર કાપવાનું ચાલુ છે હાથમાં લાગ્યું ને રાડું ના દેતા આ દેખ છાલ ના ઉતારવાની દીકરા છાલ ઉતારી ન કરવી ભેવું નાખવાય આપણે નથી ખાવા એમને એમ કટકા કર છાલ ના ઉતાર હવે ને કઈ ચાકુડી દીધી લાગી ના જાય ને હાથમાં કક્કરવાળી છે તો ધીમે ધીમે કરજો દીકરા દક્ષુ ધીમે કટકા કરજે લાગશે તો રાણું દઈ જો રોય તો કેમ કરે એમ કરે આવડે હે રોયતા તને બાજુમાં દેખાડું અરે પણ પ્રોફેશનલ થઈ ગયો દક્ષુ તું કાપતા એક બે ના લેવાય એક લેવાય હા એ દે બે ના કપાય દીકરા તારાથી ના કપાય પણ એક કાપતો તો પછી તારે સીન લઈ લેવા જલ્દી કર ને દીકરા કાપ ના હું વ્લોગ બંધ કર નાખો જોઈ લે દક્ષુભાઈ કેમ કાપે છે એમ ના કરાય હમણાં કાપતો તો બરાબર હતા એમ હાથમાં ના લાગે ધ્યાન રાખજો હાલો મારે નાવા જવું છે ને પાણી ગરમ મૂક્યું છે જો ધોવાણા નીકળે લાઇટ છે ને મૂકવો પડ્યો ચૂલો લગાડવો પડ્યો લાઇટ હમણાં વાઈ ગઈ નકર હીટર ઉપર મૂકી દે અને ખાવાની ગુણી ઉતારવાની હશે ને આપણી છે હાલો તો એવું કરી નાખી કામ પછી નાહી ધોઈને પછી સાંજે જો સવારમાં આવી ગયા છે યાર્ડમાં ધાણા ભરીને ધાણાની આવક છે એમ તો મીડિયમ છે બાકી જીરો નથી વધારે છે બાકી જે જીરાની આવક અત્યારે ચાલુ થઈ ગઈ અહીંયાથી કરીને વાહ સુધી છે રિક્ષા દેખાય અહીંયા સુધી જીરું જ છે બધા જીરાની થોડાક બજારે ઘટી છે 5,000 5,500 થઈ ગયા બાકી અહીંયા બાજુ જીરાની ચારે બાજુ આવક છે વધારે તો અત્યારે માંડવીની છે પણ જે જીરાની ધીરે ધીરે ચાલુ થઈ છે હાલો જે મજૂર આવે છે મજૂર આવી જાય પછી માલ ખાલી કરે અહીંયા પછી જાશું આપણે ડાયરેક્ટ જ્યોતિમાં આપણે ખોડ કપાસિયા ભરીને પછી નીકળીએ માલ આજે છે ઘણું બધું છે બાકી આ બાજુ જો કપાની આવક જોઈ લે
દુનિયાની આવક છે કપાની. આ બધો સ્ટોક પડ્યો છે લીધેલું છે. કપાની આવક સારી છે, ચાલુ જ છે. હાલો તો નીકળીએ હવે સીધા જ્યોતિમાં મળશું આપણે. હાલો તો નીકળીએ ડાયરેક્ટ ખાણવાળાની દુકાને. હાંજે તો જો અત્યારે આવ્યા શક્તિ આવે, શક્તિની ઘેર છે. અને આ ઘેર જ છે. અમે જો ઓમ મોટર્સ છે, એમાં કામ કરે. ગાડીઓ પડી છે આટલી બધી. આ પોતે અહીંયા ક્યાંક છે તો ખરી, ક્યાં ભગવાન જાણે. આવે એમ કીધું હે. અહીંયા જો આવ્યા ઘેર ચા પાણી પીએ. શક્તિ આગળમાં કદીને આવ્યો નહોતો મળવા. આજે આવ્યો હતો અહીંયા ધાણા નાખવા યાર્ડમાં. હાલ ફોન કરવા ટાઈમ હતો થોડોક. બીજા અહીં 2 જણ ચા પાણી પીતા આવી પછી જાશું આપણે માલ ભરવા. લખપત નાખે બોટીઓ આવે પછી નીકળીએ. હા બોટી આવી ગઈ છે. હાલ હાલ હવે મોડું થાય. હાલ ને જલ્દી કરજે, મોડું થાય છે, જવું છે. હાલ હવે માલ ભરવાનું ચાલુ છે ને ખડકો પાછી ભરીએ છીએ. હાલ કાંતિ જ્યારે ફોન કરેલ કાંઈ ત્યારે જાય વાડી. વાડી શું કરવા જાય ખબર તમને? તમને શું ખબર? વાડી જાય અહીંયા કાચું સોનું ભેગું કરવા. કાચું સોનું આવ્યો હતો ને એ હવે ઉપાડવાનું છે. ટૂંકમાં જીરું ઉપાડવા જાય અહીંયા. હાલો તમે વાડીએ પૂગીને દેખાડો. હું અત્યારે હાલીને જો ગાડી લઈને કરશન ને એ લોકો વયા ગયા પહેલાં બધા ભેગા છે. તો હાલો વાડીએ જઈને મળીએ. અત્યારે હાલીને જાય. અને જીરું આપણે અત્યારે ઓલું જે રાજા દાદાવાળું ભાગમાં હતું ને એ ઉપાડવાનું ચાલુ છે. કાલે બપોર પછી ચાલુ કર્યું હતું ઉપાડવાનું. અને બાજુમાં આપણે ઘરની બાજુમાં ધાણા હતા એના ઓલા બધા ભરવાર નાખ્યા. મેં નહોતા વાયરા, બાપુજીને કરશન ને એ લોકો વાર નાખ્યા. કારણ કે સવારે તો હું રિક્ષામાં વયા જાઉં. બપોર પછી એ કાલે ચાલુ કર્યું ધાણા ઉપાડવાનું. અને કાલ બપોર પછી ચાલુ કર્યું હતું જીરું ઉપાડવાનું. કાંઈક દેખાડો કેટલો ઉપાડ્યો વાડીએ પૂગીને આપણે જોશું. અને આજે સવારે તો લગભગ ગયા કે નથી ગયા કંઈ ખબર નથી, કારણ કે લગ્નમાં છે. લગ્નમાં હોય ગયા અત્યારે બપોર ગયા કે નથી ગયા કરશન ને એ લોકો ખબર નથી. ઓલા સૂરજમુખી જોયું હતું ને આપણે સળગતી પહેલાં એ હા મેં તો જોઈ લ્યો. અને અહીંયા વળી નવીન કંઈક કોક આવ્યા લાગે, બહારથી મજૂર બોલાવ્યા લાગે. એ લોકો આમાં રહેતા લાગે. એ લગભગ જીરું ઉપાડવા આવ્યા હશે. ઝૂંપડા બાંધ્યા છે. હાલો તો આપણે ડાયરેક્ટ જીરા આગળ પૂગીને તમને દેખાડું કે કેટલું ઉપડી ગયું છે ને કેટલું હજી બાકી છે ઉપાડવાનું. મળીએ વાડી ડાયરેક્ટ. હાજી તો જો આવી ગયા અત્યારે વાડીએ. જીરું ઉપાડવાનું ચાલુ છે. જો એટલું ઉપાડી નાખ્યું. ઓલી વાવ છે ને અહીંયાથી ઓલી કોમ ઉપાડેલું છે અને આ બાજુ એટલું ઉપાડ્યું ચાલુ છે હજી તો.